પ્રીવિયસ એક્ઝામ્પલ ની જેમ જ કરીશું આપણે. નેક્સ્ટ એક્ઝામ્પલમાં શું કરીશું, આ જે એક્ઝામ્પલ છે એને પહેલા વાંચીશું, એને મેથેમેટિકલ મોડેલની અંદર કન્વર્ટ કરીશું ને પછી સોલ્વ કરીશું. બરાબર છે? તો વાંચીએ શું છે. There are two factories located, one at place P and other at place Q. તો આ એમ કહે છે કે આ એક ફેક્ટરી છે P અને બીજી જે ફેક્ટરી છે એ છે Q. બે ફેક્ટરી છે P અને Q અને અલગ અલગ લોકેટ કીધું છે, મતલબ એના સ્થાન છે કે P અહીંયા છે અને Q અહીંયા છે. મતલબ બેઝિક છે કે પાસ પાસે તો નહીં હોય, એની વચ્ચે કંઈક ડિસ્ટન્સ હશે ને દૂર હશે. ઓકે. From this location a certain commodity is to be delivered to each of three depots situated at A, B and C. મતલબ કે ત્રણ ડેપો છે, ડેપો મતલબ કે એક જગ્યા, બરાબર? તો એ જગ્યાએ તમારે કોઈ ચોક્કસ વસ્તુ, એ જગ્યાએ તમારે કોઈ ચોક્કસ વસ્તુ મોકલવાની છે, બરાબર? એટલે P થી મોકલવાની છે અને Q થી પણ મોકલવાની છે. તો એ ત્રણ જે જગ્યા છે એને નામ આપી દઈએ A, B અને C. બરાબર છે? આ એક્ઝેક્ટ વચ્ચે મધ્યમાં નથી, તમે સમજજો ધ્યાનથી. આ એક્ઝેક્ટલી મધ્યમાં નથી, ગમે ત્યાં હોઈ શકે, બરાબર? એવું પણ હોઈ શકે કે અહીંયા બહાર પણ હોય, એવું પણ હોઈ શકે અહીંયા નીચે પણ હોય. આપણે પણ ખાલી જસ્ટ સમજીએ છીએ ડાયાગ્રામ. ઓકે. તો બે કંપની છે P અને Q અને ત્રણ ડેપો કઈક અલગ અલગ જગ્યાએ આપવામાં આવ્યા છે અને P માંથી કંપનીમાંથી જે ઉત્પાદિત કરેલી વસ્તુઓ છે તમારે ડેપો છે ત્યાં A, B, C એમાં મોકલવાની છે, Q માંથી પણ મોકલવાની છે. હવે જોઈએ આગળ શું છે. The weekly requirements of, જો આગલા એક્ઝામ્પલમાં બી વીકલી હતું, અહીંયા પણ વીકલી છે. મતલબ કે કોઈ ચોક્કસ ટાઈમ તો હોય ને, મતલબ ક્યારે કરવાનું, એક દિવસની અંદર કે અઠવાડિયાની અંદર, તો એનાથી કઈ માયને રાખતું નથી. એક ચોક્કસ ટાઈમ જ છે કે આ સમયગાળા દરમિયાન કરવાનું છે. તો શું કહે છે? The weekly requirements of the depot respectively 554 units of commodity. મતલબ કે ચીજ વસ્તુઓ અનુક્રમે કેટલી જોઈએ છે? 5, 5 ને 4. આ જે ત્રણ ડેપો આવેલા છે એને કેટલી વસ્તુઓ જોઈએ છે? 5 યુનિટ જોઈએ છે. એને 5 યુનિટ જોઈએ છે, બી ને પણ 5 યુનિટ જોઈએ છે અને સી ને જોઈએ છે 4 યુનિટ અનુક્રમે. બરાબર? એ તો જેવું નામ આપ્યું, માનો કે અહીંયા PQR પણ આપી શકતા હતા. તો પહેલી જે છે એને 5 જોઈશે, બીજાને 5 અને યાને 4. બરાબર? એટલી ચીજ વસ્તુઓ જોઈશે. તો એ એની રિક્વાયરમેન્ટ છે કે એ ડેપોમાં 5 વસ્તુ આવવી જોઈએ, બી ની અંદર 5 આવવી જોઈએ અને સી ની અંદર 4 આવવી જોઈએ. નેક્સ્ટ વાંચીએ શું છે. While the production capacity of P factory and Q factory respectively 8 and 6. તો એની ક્ષમતા કેટલી છે? કેપેસિટી, એની કેપેસિટી જે આપેલી છે એ જોઈ લઈએ. કેપેસિટી ઓફ ફેક્ટરી A is 8. આ 8 યુનિટ બનાવી શકે છે અને કેપેસિટી ઓફ Q એ બનાવી શકે છે કેટલા? Capacity of Q is 6 unit. બરાબર? તો આ રીતનું છે. તો હવે શું કહે છે? The cost of transportation per unit is given below. મતલબ એક ટેબલ આપેલું છે, એની અંદર કોસ્ટ આપેલી છે. એ ટેબલ જોઈ લઈએ. શું કહે છે? from અને to કોસ્ટ જોઈ લઈએ, બરોબર? ધ્યાનથી. તો એ કઈક આ રીતનું છે. P અને Q માટે તો ટ્રાન્સપોર્ટેશન મતલબ આ તમે સાધન સામગ્રી લઈ જશો તો ટ્રાન્સપોર્ટિંગ ચાર્જ જો આવશે, બાય ટ્રક લઈ જાઓ કે બાય કોઈ વ્હીકલ લઈ જાઓ, તો ટ્રાન્સપોર્ટિંગ ચાર્જ જે આવશે તો P જે છે એના માટે એમાં પહોંચવા માટે 160 ચાર્જ લાગશે. પછી B માટે લાગશે 100 રૂપિયા, C માટે લાગશે 150 રૂપિયા, Q માટે A માટે લાગશે 100, 120 B માટે અને 100 C માટે. આ રીતનું એક ટેબલ આપેલું છે.
આ પર યુનિટ છે, એક યુનિટ લઈ જવો હોય તો p માંથી a માં એક યુનિટ લઈ જવો હોય તો 160 રૂપિયા લાગશે. p માંથી a માં b માં એક યુનિટ લઈ જવો હોય તો 100 રૂપિયા ચાર્જ લાગે, ટ્રાન્સપોર્ટિંગ ચાર્જ. એ ટ્રક ડ્રાઈવર એ રીતે નક્કી કરેલું હશે કે ભાઈ તમે એક યુનિટ લઈ જાઓ તો એનો આટલો ચાર્જ, બે યુનિટ લઈ જાઓ તો એનો આટલો ચાર્જ. એ રીતે શું કહે છે, how many units should be transported from each factory to be depot order that the transportation cost is minimum. તો અહીંયા શું કહે છે કે કંપની P માંથી કેટલી પ્રોડક્ટ A, B અને C માં લઈ જવી કે Q માંથી કેટલી પ્રોડક્ટ A, B અને C માં લઈ જવી કે જેથી શું થાય, જે ટ્રાન્સપોર્ટેટિંગ ચાર્જ જે છે એ મિનિમમ લાગે, જે ટ્રાન્સપોર્ટિંગ કોસ્ટ જે આવે એ કેવી આવી જોઈએ, મિનિમમ. તો કરીએ ડાયાગ્રામ. જો તો P માંથી પહેલા તો A માં જશે, P માંથી B માં જશે in this way, અને P માંથી C માં જશે. એ જ રીતે Q માંથી આવશે A માં, Q માંથી આવશે B માં, અને Q માંથી આવશે C માં. P જોડે કેટલા છે, 8 યુનિટ, આની જોડે છે 5, આની જોડે છે 5 અને આની જોડે છે 4. માની લો કે P માંથી A માં કેટલા યુનિટ લઈ જવા એ હાલ ખબર નથી, તો એને નામ આપી દઈએ x. તો પાછળથી આન્સર મળી જશે કે P માંથી આટલા યુનિટ લઈ જવા, મતલબ આને આન્સર આપવો પડશે x y ને કઈ સમથિંગ. તો આ કેટલા આવશે, x. માની લો કે P માંથી A માં આપણે x યુનિટ લઈ જઈએ છીએ, અહીંયા y લઈ જઈએ છીએ. હવે પ્રોબ્લેમ આવ્યો તમારા માટે. શું આવ્યો કે અહીંયા x y રાખ્યું, અહીંયા જો હું z રાખું, અહીંયા x y રાખ્યો છે, અહીંયા હું જો z રાખું તો આખે આખું ફંક્શન જે x y માં આવતું તો એવું z માં આવવા માંડે. એટલે તમારે લખવું પડે w something x something y something z. પણ આપણે એવું કરવાનું નથી, આપણે આને ટ્રાય કરીએ કે અંદર ને અંદર કન્વર્ટ થઈ જાય. તો ધ્યાનથી જો, તો આ જે છે x યુનિટ લાગ્યા, આના માટે y યુનિટ લાગ્યા, તો આના માટે કેટલા લાગશે, તો x અને y લાગી ચૂક્યા, મતલબ p માંથી નીકળી ચૂક્યા. તો અહીંયા 8 માંથી x નીકળી ચૂક્યા, y નીકળી ચૂક્યા, તો અહીંયા જશે કેટલા, 8 માંથી x y. ખ્યાલ ગયો. હવે એ રીતે આ બાજુ રિવર્સ કરીએ તો અહીંયા શું કહે છે, 6 યુનિટ લાગશે. અહીંયા શું કહે છે, 6 યુનિટ લાગશે. તો તમે ધ્યાનથી જુઓ કે અહીંયા એક્ચ્યુઅલમાં 5 યુનિટ ની જરૂરિયાત હતી, x યુનિટ આવી ગયા છે. અહીંયા કેટલીની જરૂરિયાત હતી, 5 યુનિટ ની જરૂરિયાત હતી, અને x યુનિટ આવી ગયા છે. અહીંયાથી 6 યુનિટ ને ત્યાં 6 યુનિટ માંથી એની ફાળવણી કરવાની. તો અહીંયા જો P માંથી A માં x યુનિટ જવા દીધા, જરૂરિયાત હતી 5 યુનિટની. Q માંથી કઈ પહોંચવા છે, જરૂરિયાત હતી 5 યુનિટની. તો અહીંયા કેટલા જશે, 5 - x. 5 ની જરૂરિયાત હતી, x ઓલરેડી એલોકેટ થઈ ચૂક્યા છે, તો આ બાજુ કેટલા જશે, 5 - x. અહીંયા ઓલરેડી y યુનિટ એલોકેટ થઈ ચૂક્યા છે, જરૂરિયાત હતી 5 યુનિટ, તો અહીંયા કેટલા થશે, 5 - y. અહીંયા જરૂરિયાત હતી 4 યુનિટની, એલોકેટ કેટલા થઈ ગયા છે, 8 - x - y. તો અહીંયા કેટલું થશે, 4 યુનિટ જરૂરિયાત હતી, એમાંથી આટલા તો એલોકેટ થઈ ચૂક્યા, મતલબ 4 - 8 - x - y. It means x plus y. 4 - 8 means -4. ખ્યાલ આવ્યો? ઓકે. હવે તમે ધ્યાનથી જુઓ એકદમ કે આ જે એલોકેટ કર્યા છે યુનિટ છે, મતલબ P માંથી કોઈ પ્રોડક્ટ આ સાઈડ જવા દીધી છે અને Q માંથી આ સાઈડ મતલબ ABC માં જવા દીધી છે. શું આ પ્રોડક્ટ ક્યારે નેગેટિવ હશે? આ જે પ્રોડક્ટ છે 0 બની શકે છે કે ચાલો અહીંયાથી કઈ નહીં જવા દેવું, બરાબર, અહીંયાથી કઈ નહીં જવા દેવું, કે અહીંયાથી કઈ નહીં જવા દેવું, અથવા અહીંયાથી કઈ નહીં જવા દેવું. પણ ક્યારે નેગેટિવ તો નહીં થાય. એવું તો નહીં કહે કે -2 પ્રોડક્ટ ત્યાં મોકલી અને એનો કે શું ટ્રાન્સપોર્ટિંગ ચાર્જ લાગે, એમ તો કઈ ટ્રાન્સપોર્ટિંગ ચાર્જ. પણ હવે તો રિવર્સ થાય કે અહીંથી અહીંયા -1 શું થાય કે અહીંથી અહીંયા, પણ આપણે ક્યાં મોકલવાની છે, અહીંથી અહીં. અને ટ્રાન્સપોર્ટિંગ ચાર્જ ને બનાવવાનો છે મિનિમમ કે મેક્સિમમ, બરાબર. અને x y અને z ની પરપોસ્ટ આપેલી જ છે. તો પહેલા તો આપણે એને ઓબ્જેક્ટિવ ફંક્શન ક્રિએટ કરીએ કે ટ્રાન્સપોર્ટિંગ જે ચાર્જ ખરો, ટ્રાન્સપોર્ટિંગ ચાર્જ. તો ટ્રાન્સપોર્ટિંગ ચાર્જ કેવી રીતે એલોકેટ થશે, ધ્યાનથી જુઓ. P માંથી A x યુનિટ, P માંથી A x યુનિટ, તો A આ x લખ્યા. પણ તમે ધ્યાનથી જુઓ, આના માટે ચાર્જ કેટલો લાગે, P થી A માટે, એક પીસ માટે P થી A 160, તો શું આવશે, 160x.
ખ્યાલ આવ્યો? p થી a માં જઈએ ત્યારે કોસ્ટ કેટલી આવે? ટ્રાન્સપોર્ટિંગ, આપણે શેની વાત કરીએ છીએ? ટ્રાન્સપોર્ટિંગ ચાર્જની. તો કેટલી આવે છે? 160. તો શું લખ્યું? 160 x. એ રીતે b માટે કેટલો લાગશે? y અને 100 તો પ્લસ 100 y પ્લસ 150 8 minus x minus y. આ જ રીતે હજી આ પણ ટ્રાન્સપોર્ટિંગ થવાનું છે, આ પણ થશે ને આ પણ થશે. તો q માંથી a માં જવા માટે 5 minus x છે અને ચાર્જ લાગે છે 100. તો 100 અને 5 minus x પ્લસ 120 5 minus y. અને આ જ રીતે આ સિમ્પ્લિફિકેશન શું આવ્યું? x plus y. તો 100 into x plus y minus. તો આને આખું સોલ્વ આઉટ કરી દઈએ તો શું થશે? પહેલા x વાળા કન્સિડર કરો તો 160x છે, 150 x માઈનસ છે તો 160 માંથી 150 જશે તો વધશે 10x. 10x અને નીચે મારા પાછળ છે -100x તો 10x - 100x એટલે -19x. -19x અને અહીંયા પાછા છે 100x તો પાછા આવશે 10x. તો x નું થશે 10x. હવે આ રીતે કરીએ y માટે. તો y નું શું થશે? 100y. એમાંથી 150y જવા દેવાના એટલે -50y. -50y એની અંદર 120y સબસ્ટ્રેક્ટ થશે એટલે એડ થયા ને માઈનસ માઈનસ પ્લસ. તો -50 અને 120 તો થશે -170 અને -170 અને એની અંદર પાછા 100 એડ થશે એટલે એ પ્લસ થશે એટલે -170 પ્લસ 100 એટલે -75. ઓકે. અને 150 into 8 એ રીતે જે વધ્યા એ રિમેનિંગ કયા વધ્યા? 150 into 8 plus 100 into 5 plus 120 into 5 plus minus 4 into 100. આટલું બધું આટલું જ જોયું. આ મતલબ કોન્સ્ટન્ટ વાળા એક આ અને ઓકે. આટલું આપણું જે ફંક્શન બન્યું ટ્રાન્સપોર્ટિંગ ચાર્જ નું એને મિનિમાઇઝ કરવાનું છે. તો z આ થઈ ગયું 10x - 70y પ્લસ. તો આને શું કરવાનું છે? મિનિમાઇઝ. આને શું કરવાનું છે? મિનિમમ. હવે સબ્જેક્ટ ટુ કોન્સ્ટન્ટ લાવવી પડશે. તો સબ્જેક્ટ કોન્સ્ટન્ટ માટે તમે ડાયાગ્રામ ને યાદ કરો. ડાયાગ્રામમાં મેં તમને વાત કરી હતી કે જેટલું બી ટ્રાન્સપોર્ટિંગ થયું છે મતલબ જેટલા બી યુનિટ અહીંયા સપ્લાય થયા છે તો એ યુનિટ છે ક્યારે નેગેટિવ નહીં હોય. નેગેટિવ હશે તો યુનિટ અહીંથી અહીંયા જશે. પણ આપણે લઈ જવાનું છે P2A P2B P2C અને જ રીતે Q2A Q2B અને Q2C. તો એ રીતે યુનિટ તો કેવા હશે? પોઝિટિવ. તો પહેલા રૂટની અંદર કેટલું હતો? x. પહેલા રૂટની અંદર કેટલો હતો? x. તો જે x યુનિટ હશે કેવા હશે? પોઝિટિવ અને 0 હોઈ શકે તો x > 0. તો આ ગઈ પહેલી કન્સ્ટ્રેન્ટ. એ રીતે બીજું જે હતું એ y. તો y > 0. ઓકે. પછી શું હતું? 8 - x - y. 8 - x - y તો એ બી થશે > 0. પછી આ સાઈડ શું હતું? 5 - x. આ સાઈડ શું હતું? 5 - x. તો 5 - x > 0. એ જ રીતે શું હતું? 5 - y એ બી > 0. અને જે છેલ્લી કન્સ્ટ્રેન્ટ આવી શું આવી હતી? x + y - 4. x + y - 4 = > 0. તો આને થોડી સેટઅપ કરી લઈએ. તો પહેલી બે આવી ગઈ x > 0 y > 0. આમાં શું થશે? આને આ સાઈડ લઈ જઈએ તો x + y <= 8. આ થશે x <= 5 y <= 5 અને લાસ્ટ x + y જે છે > 4. તો આ એક્ઝામ્પલ થઈ ગયો તમારું મેથેમેટિકલ મોડેલ તૈયાર. મિનિમાઇઝ z આવ્યું અને આ બધી કન્સ્ટ્રેન્ટ ગ્રાફિકલ મેથડ કરી દેવાની. સોલ્વ બાય ગ્રાફિકલ.
મેથડથી સોલ્વ કરશો તો ટોટલ ક્વાર્ટર પોઈન્ટ આવશે 1 2 3 4 5 6 6 ક્વાર્ટર પોઈન્ટ આવશે 6 પોઈન્ટમાં અલગ અલગ તમે વેલ્યુ રાખશો z ની અંદર એમાંથી જે મિનિમમ આવે પકડવાની કેમ કે ટ્રાન્સપોર્ટિંગ ચાર્જ છે અને આપણે શું કરવાનું છે મિનિમાઇઝ તો 0 પર આવશે અને તમે આમાં નાખશો તો આવશે 1620 0 5 આમાં નાખશો તો આવશે 1550 3 5 નાખશો તો આવશે 1580 5 3 નાખશો આની અંદર હવે કે x ને બદલે 5 અને y ને બદલે 3 તો આવશે 1740 એ રીતે 5 0 રાખશો તો 1950 અને 4 0 રાખશો તો 1940 આની અંદર મિનિમાઇઝ કયું છે 1550 તો આ તમારો આવ્યો આન્સર તો એનો મતલબ કે 0 ને 5 તો પ્રોડક્ટ P જે છે સોરી કંપની P જે છે એનું એ તરફ એલોકેશન કેવી રીતે થશે યાદ કરો આ રીતે તો P Q A B C હતો ને તો તમારે કોસ્ટ મિનિમમ લાવી હોય તો સપ્લાય આ રીતે કરવું પડશે આનું કઈક હતી મર્યાદાઓ અને P માટે શું હતું x તો x કેટલું થયું 0 બરાબર અહીંયાથી કોઈ યુનિટ લઈ જવાના નથી y યુનિટ કેટલા લઈ જવાના છે 5 અહીંયા મર્યાદાથી 8 તો 8 માંથી 5 તો મતલબ રહેશે 3 તો એ રીતે સેટ થઈને આ બધું ટ્રાન્સપોર્ટિંગ થઈ જશે ખ્યાલ આવ્યો એ જે વેલ્યુ હતી ને 5 x 5 y અહીંયા શું હતું 5 આપી ચૂક્યા બરોબર તો 5 x હતા અહીંયા 5 હતું બરાબર તો 5 x 5 y હતું તો 5 માંથી 0 જશે તો અહીંયા ટોટલ 5 એ 5 લઈ જવા પડશે એ રીતે બધું એલોકેશન થઈ જશે કે જેથી ટ્રાન્સપોર્ટિંગ ચાર્જીસ એ મિનિમમ આવશે તમને સેજ થોડુંક જ અઘરું લાગતું હશે પણ કશું જ નથી ક્વેશ્ચનને તમારે ધ્યાનથી વાંચવાનું એવું હોય તો બીજી વાર વાંચવાનું તો ખબર ના પડે તો ત્રીજી વારે વાંચવાનું પણ તમે ધ્યાનથી વાંચ કરશો એને એક ટેબ્યુલર ફોર્મમાં કન્વર્ટ કરો અને એક મેથેમેટિકલ મોડેલ મતલબ આખો જે ડિસ્ક્રિપ્ટિવ ક્વેશ્ચન છે એને એક પરફેક્ટ સ્ટ્રક્ચર ટેબલની અંદર કે ગ્રાફની અંદર કન્વર્ટ કરો કન્વર્ટ કર્યા પછી એને તમારે આઈડિયા મોડેલની અંદર કન્વર્ટ કરવાનો સમજીને વિચારીને કે મેક્સિમમ ટર્મ હોય તો લેસ ધેન ઇક્વલ ટુ લખવું મિનિમમ ટર્મ હોય તો ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0 લખવું ઈ લર્નિંગ રિસોર્સ ઉપર આને લગતી પ્રેક્ટિસ એક્સરસાઇઝ હું તમને મોકલાવીશ ટૂંક સમયની અંદર એનું કામ અત્યારે ચાલુ જ છે પણ આ રીતના એક્ઝામ્પલ છે આપણે આ બે એક્ઝામ્પલ કર્યા આ રીતના એક્ઝામ્પલ છે ઓલમોસ્ટ 99.99% યુનિવર્સિટીની એક્ઝામમાં તમારા ટેકનિકલ એક્ઝામ્પલ આવતા નથી પણ તમારી પ્રેક્ટિસ માટે સારું છે બરોબર ઓપરેશન રિસર્ચ કેમ ભણીએ છીએ એનો તમને આઈડિયા ક્લિયર થાય 1% ક્યાંક પૂછાઈ શકે તો તમને મેં શીખવાડી દીધું છે હવે તમે આ રીતે હેન્ડલ કરી શકશો તો કરવાનું શું જે ક્વેશ્ચન હોય એને તમારે ધ્યાનથી વાંચી લેવાનું પહેલા તો બરાબર ના ખબર પડે તો ફરી વાંચી લેવાનું સમજવાનું ટ્રાય કરવાનું મુખ્ય કામ આમાં શું છે કે આઈડુ કન્વર્ટ કરવું આ કન્વર્ટ કર્યા પછી તો તમને આવડે છે ગ્રાફિકલ મેથડ બરાબર આપણે લેક્ચર 1 2 3 ની અંદર કરાયું છે પણ બેઝિક કામ શું છે આપણે કે આની અંદર કન્વર્ટ કરવાનું તો કન્વર્ટ કરવા માટે શું કરવું પડે પહેલા x અને y કોઈને ધારવા પડશે તો x અને y કોને ધારવાનું કે જે આપણું ઓબ્જેક્ટિવ હોય જેમ કે પેલાની અંદર ઓબ્જેક્ટિવ શું હતું કે પ્રોડક્ટ બનાવે તો એને x અને y ધારે અહીંયા ઓબ્જેક્ટિવ શું છે ટ્રાન્સપોર્ટિંગ અહીંયા શું હતું ટ્રાન્સપોર્ટિંગ તો ટ્રાન્સપોર્ટિંગ ચાર્જ કોના પર લાગતો હતો પર પીસ ઉપર લાગતો હતો કે એક પીસના ઉપર તો એક પીસને શું ધારી દીધું આપણે x અને y મતલબ યુનિટ x યુનિટ ગયા અને y યુનિટ ગયા તો એને ઉપર તમે ધારશો પછી તો સેટ થઈ જશે એકવાર ખાલી કામ છે અઘરું ધારવાનું નેક્સ્ટ લેક્ચરની અંદર સિમ્પ્લેક્સ મેથડ ની તરફ આપણે જવાના છીએ અને એના પછી યુનિટ 1 ઓવર થઈ જશે પણ સિમ્પ્લેક્સ મેથડની અંદર અલગ અલગ આપણે મેથડ બી કરવાની છે અને જે આપણે ડેફિનેશન નું લેક્ચર હતું એની અંદર થોડી ડેફિનેશન રિમેનિંગ છે પણ એ હું તમને એલપીપી મોડેલ સમજાઈશ તો તમને આઈડિયા આવશે કે બેઝિક ફિઝિકલ સોલ્યુશન શું બરાબર એના માટે તમારે એલપીપી નું મોડેલ આખું ક્લિયર કરવું પડશે કે અહીંયા આપણે વાત કરી રહ્યા છીએ બે વેરીએબલમાં એ જનરલ ત્યાં n વેરીએબલ એની અંદર વાત કરીશું એટલે તમને વધારે આઈડિયા આવશે આજના લેક્ચરમાં આટલું થેન્ક યુ ફોર અટેન્ડિંગ ધીસ લેક્ચર